નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક 28/2/2024 હેડલાઇન્સ સ્ટુડિયો. તમારી હિંમત કેવી રીતે થઈ? આદેશ છતાં પણ જાહેરાત આપવી યોગ્ય નથી. પતંજલિ પર સુપ્રીમ કોર્ટ લાલગુમ. કાશી વિશ્વનાથ મંદિર ગુરુકુળની સ્થાપના કરશે. અહીં કોઈ પણ બાળક નિઃશુલ્ક શિક્ષણ લઈ શકશે. દેવા માફી, ટેકાના ભાવ સિવાય બીજો પણ એક મુદ્દો છે જેના કારણે ખેડૂતો સાથેના વિવાદનો અંત નથી આવતો. કેડિલાના સીએમડી રાજીવ મોદી કેસમાં નવો વળાંક. ફરિયાદી બલ્ગેરિયન યુવતી અચાનક હાજર થઈ. નિર્મલા સીતારમણ અને જયશંકર લડશે લોકસભા ચૂંટણી. ભાજપની મોટી જાહેરાત. તંત્રીલેખ. ડૂબતા નેત્રાણા જેવી સમજૂતી. ઇનામ. સાહિત્ય સંગીતનું વિશ્વ. વાર્તા રે વાર્તા. નારદી પારેખ નંદી. ખૂબ જ સુંદર વાંચવા જેવો લેખ. પ્રજા સામે કાન પકડનાર કે ઉઠક બેઠક કરનાર વિધાયકને પક્ષમાંથી હાંકી કાઢો. પાણીચું પામેલા પાયલોટ બાબા હવે 12 માસી છકડો ચલાવશે. વાતો. પ્રીતિ કેરી રીત કેમ છો? સહેલું છે વાલમ. પ્રમાણ વધી ગયું. બાધા રાખે છે. કવિતાઓ ખૂબ જ સુંદર વાંચવા જેવી. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય માતૃભાષા મહોત્સવ પર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર રચના. રાજ્યના પ્રત્યેક જિલ્લામાં મેડિકલ કોલેજ કાર્યરત કરી ઘર આંગણે મેડિકલ શિક્ષણ ઉપલબ્ધ કરાવવા સરકાર કટિબદ્ધ. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ. પરમાત્મા હંમેશા આપણી સાથે જ છે. સંત રાજિંદરસિંહજી મહારાજ. વર્લ્ડ એનજીઓ ડેની બોડકદેવ આંગણવાડીમાં અનોખી ઉજવણી કરવામાં આવી. મોકાસી પરિવાર સ્નેહ મિલન સમારોહ ચોથું આયોજન આવદા ગામે પારસીપાડા ફળિયા ખાતે યોજાયો હતો. ધોરણ 10 અને ધોરણ 12ના 45.211 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. 9 દંપતીઓને શ્રીમદ ભાગવદ્ ગીતા અર્પણ કરાઈ. અલગ અલગ યુવા સંગઠનો દ્વારા ભારે જહેમત ઉઠાવી સેવા આપી. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.